તો હાલ લોકો કેમ છો બધા મજામાં? આપણે આવી ગયા છે એક નવા વિડીયોની અંદર ને હાલ આપણે સુરત બસ સ્ટેન્ડની અંદર છે અને બસ સ્ટેન્ડની બહાર એક મસ્ત લારી છે નાસ્તાની અને આપણે હાલમાં ને નાસ્તો કરવા આવ્યા હતા. તો કાંદા ભજીનો આપણે નાસ્તો કર્યો, 50 રૂપિયામાં ડીશ આપીએ ને તો બહુ મસ્ત અને મજા આવી ગઈ આપણને નાસ્તો કરવાની. અને જો તમને હાલમાં સેન્ડવીચ, સમોસા, વડાપાઉં, પૌવા બધું તમને મળી શકે છે. અને હાલ બસ સ્ટેન્ડની જો આવી રીતના લોકેશન છે, બસ સ્ટેન્ડની આ રીતના લોકેશન છે બહાર. અને આ ભાઈની મુલાકાત લેજો તો અવશ્ય. અને નાસ્તામાં મસ્ત એક રીતે મજા આવી જાય એવો નાસ્તો કરાવે છે ભાઈ. અને આપણને તો મજા આવી ભાઈ, આપણે ભાઈની જગ્યાએ નાસ્તો કર્યો છે, 50 રૂપિયાનો નાસ્તો કર્યો કાંદા ભજીનો, તો બહુ મજા આવી. અને કંઈ વાંધો નહીં, આપણા વિડીયોને લાઈક શેર ફોલો કરતા રહેજો. અને હાલ અત્યારે આપણે સુરત બસ સ્ટેન્ડનો વિડીયો છે આપણો આ. અને અહીંયા આપણે વોલ્વોનું સ્ટેશન છે અને આ વોલ્વોની બાજુમાં આપણે એસટી. અને આ ભાઈની રેકડી ઉપર બધો નાસ્તો મસ્ત મળે છે અને મજા આવે છે નાસ્તો કરવાની. અને એકદમ બધી આઈટમ ફ્રેશ રાખે છે ભાઈ. અને આપણે કાંદા ભજીયા ખાધા, આપણે હાલમાં જો અત્યારે છે જ, હું તમને બતાડું જ છું. અને આપણને મજા આવી. મેં પહેલાં 30 રૂપિયાના લીધા, પછી પાછા 20ના લીધા, 50 રૂપિયાનો મેં નાસ્તો કર્યો એનો, તો આપણને મજા આવી. બાકીનો બીજો નાસ્તો આપણે ટેસ્ટ નથી કર્યો, પણ ભાઈ એક નંબર નાસ્તો બનાવે જ છે. અને જો આ ભાઈ આપ ક્યાં બોલતે હો? आपका नाश्ते के लिए मेरे को मज़ा आया, तो मैंने आपके पास से खाना भजी खाया, मेरे को बहुत मज़ा आया. मैंने पहले 30 का लिया, उसके बाद 20 का और अलग था लिया, 50 का नाश्ता लिया. ठीक है, टेंशन नहीं लेने का भाई. लेकिन नाश्ता बहुत मस्त मज़ा आया, ऐसा बनता है. ये बस स्टैंड के पास है भाई, तो अवश्य भाई की मुलाकात लेने का भाई. ओके गाइस, तो આપણે વિડીયોને લાઈક શેર ફોલો કરતા રહેજો. અને યુટ્યુબની અંદર આપણી ચેનલ છે, ફોલો કરવાનો ભૂલાય નહીં યાર ગાઈસ. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ.